પ્રભુ ઈસુની જય મિત્રો। આજે આપણે પ્રભુ પરમેશ્વર જે નૂહ સાથે જળ પ્રલય લાવવાની વાત કરી હતી તે ક્યારે આવ્યો હતો, કેટલા દિવસ સુધી તેના પાણી પૃથ્વી પર રહ્યા અને ક્યારે પૃથ્વી પહેલાં જીવી થઈ ગઈ તેના વિશે હું માહિતી આપવાનો છું। તો આપણે ઉત્પત્તિના ગ્રંથમાં અધ્યાય 7 અને 8 વાંચી અને સાંભળી શકીએ છીએ કે નૂહના આયુષ્યના 600મા વર્ષના બીજા મહિનાનો 17મો દિવસ હતો જ્યારે પ્રભુ પરમેશ્વર જળ પ્રલય લાવ્યા હતા અને પછી 40 દિવસ અને રાત વરસાદ પડ્યો અને પૃથ્વી પર તે 150મા દિવસે તેના પાણી ઓસરી ગયા। ત્યારે 7મા મહિનાના 17મા દિવસે નૂહનું વહાણ અરારાટના પર્વતો પર સ્થિર થઈ ગયું। 10મા મહિના સુધી પાણી ઓસરતા રહ્યા અને 10મા મહિનાના પહેલા જ દિવસે પર્વતો દેખાવા લાગ્યા। 40 દિવસ બાદ નૂહ જે વહાણમાં બારી બનાવી હતી તેમાંથી એક કાગડો ઉડાડી મૂક્યો। તે જમીન સુકાઈ ગઈ ત્યાં સુધી અવાજ કરતો રહ્યો। હવે પાણી ઓસરી ગયા કે તે જોવા માટે એક કબૂતર મોકલ્યું, પણ કબૂતરને પગ મૂકવા માટે જગ્યા ન મળી એટલે તે પાછું વહાણમાં આવી ગયું। એનો મતલબ કે હજુ આખી પૃથ્વી પર પાણી ફેલાયેલું હતું। નૂહે બીજા 7 દિવસ રાહ જોઈ, ફરી એકવાર પેલા કબૂતરને પાછું મોકલ્યું। કબૂતર જ્યારે પાછું આવ્યું ત્યારે તેની ચાંચમાં જૈતૂનનું પાંદડું લઈને આવ્યું હતું, એટલે નૂહ સમજી ગયો કે પાણી ઓસરી ગયા છે। અને પછી બીજા 7 દિવસ રાહ જોઈ અને પાછું પેલું કબૂતરને મોકલ્યું, તે પાછું આવ્યું જ નહીં। ત્યારે નૂહનું આયુષ્ય 601મા વર્ષના પહેલા મહિનાની 1લી તારીખે પૃથ્વી પર પાણી સુકાઈ ગયા હતા। બીજા મહિનાની 27મી તારીખે પૃથ્વી કોરી થઈ ગઈ હતી। આ રીતે જળ પ્રલયનો અંત આવ્યો, પણ 1 વર્ષ જેટલો સમય સુધી જળ પ્રલયની અસર પૃથ્વી પર રહી હતી। પ્રભુ પરમેશ્વરનો ખૂબ ખૂબ આભાર કે આપણને પવિત્ર બાઇબલ આપ્યું, તેના દ્વારા આપણને તેમના લાયક બની શકીએ છીએ। હું આશા રાખું છું કે તમને આ બાઇબલના પવિત્ર વચનથી ઘણું શીખવા મળ્યું હશે, અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે બીજા આપણા ભાઈઓ અને બહેનોને પણ શેર કરજો, લાઈક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો। તમારો આભાર।